Hello friends, welcome to my channel and welcome to my new vlog and જેમ મેં કીધું હતું એમ કે હું જલ્દીથી આવીશ અને એક રેસીપી વ્લોગ સાથે. તો હું આજે બનાવું છું સેન્ડવિચ. તો એના વઘાર માટે મેં ગરમ મૂકી દીધું હતું તેલ અને એક સાઈડ મૂકી દીધા હતા બટેટા બાફવા માટે. થોડોક લીમડો નાખી દીધો વઘારમાં અને પછી ડુંગળી અને એમાં થોડુંક નિમક નાખી અને પછી એને સરસ રીતે છે એ સાતળી લીધી અને ડુંગળી સરસ રીતે સતળાઈ જાય પછી એમાં સ્ટોર કરીને મેં વટાણા રાખેલા હતા એ એડ કરી દીધા. ઘણા એમ કે સ્ટોર કરેલું ખવાય ના ખવાય, આઈ ડોન્ટ નો, બટ ખાલી હું એક વટાણા જ સ્ટોર કરું છું, બીજું કંઈ સ્ટોર કરતી નથી. તો એ સ્ટોર કરેલા વટાણા એડ કરી દીધા અને હવે એમાં થોડુંક પાણી હતું તો એ ડ્રાય થાય ત્યાં સુધી એને કૂક કરતી હતી અને એમાં હળદર, ચટણી અને ધાણા જીરું એ ત્રણેય વસ્તુ મેં જે એડ કરી દીધી. અને હવે આ બધી બે વસ્તુ છે એ સરસ રીતે મિક્સ થઈ જાય ત્યાં સુધી એને કૂક કર્યું. અને જેમ મેં કીધું એમ કે વટાણામાં થોડુંક હતું પાણી તો એ પણ ડ્રાય થઈ ગયું ત્યાં સુધી એને કૂક કરી લીધું. બટેટા છે એ બફાઈ ગયા હતા તો એને મેશ કરી લીધા. અને બસ હવે આ બે વસ્તુ મિક્સ કરવાની છે અને સાથે સાથે મરચાં અને આદું છે એને પીસી અને એડ કરવાના છે. તો એની પ્રિપેરેશન સ્ટાર્ટ કરી દીધી. આ મશીન છે, આમ તો 2-3 મરચાં જ એડ કરવા હતા પણ છતાંય આ મશીનમાં છે એ મજા આવે. તો આદુ મરચાં છે એમાં ક્રશ કરી અને પછી કરી દીધા એડ. તો પછી મેં એડ કરી દીધી થોડીક ધાણા ભાજી, ફ્રેશલી ચોપ્ડ કોરિએન્ડર, લેમન જ્યુસ. તો એ અને લેમન જ્યુસ આમ ભાઈ પૂરેપૂરું લીંબુનો કસ ન નીકળી જાય ત્યાં સુધી છે એને નીચોવી લેવાનું. તો ફાઇનલી થઈ ગયું. અને પછી થોડીક પાવડર શુગર અને એના પછી થોડુંક નિમક છે મેં એડ કર્યું કેમ કે વટાણા અને ડુંગળીના માપનું છે એ એડ કરેલું હતું. અને પછી બધો મસાલો કરી લીધો મિક્સ. જ્યાં સુધી હાથથી મસાલો મિક્સ ના થાય ત્યાં સુધી મજા ના આવે. તો સરસ રીતે બધો મસાલો મિક્સ થઈ ગયો અને મારો બટેટા વટાણા ડુંગળીનો મસાલો ટેસ્ટ પણ થઈ ગયો, ઓકે છે. એન્ડ નાઉ ઇટ્સ ટાઈમ ટુ ફિલ અપ ધ બ્રેડ. પણ એની પહેલા ટીવીમાં કંઈક સેટ કરી લેવામાં આવે કે જોતા જોતા છે એ બે કામ થાય, થોડુંક એન્ટરટેનમેન્ટ પ્લસ છે એ કામે થઈ જાય. તો બસ હું એ જ કરતી હતી. અને પછી ફટાફટ છે એ બધી બ્રેડ ભરી લીધી. અને સ્ટફિંગ છે એ હું મીડિયમ જ છે એ ફિલઅપ કરું કેમ કે બધાને બહુ વધારે સ્ટફ વાળું છે એ નથી ભાવતું. તો નેક્સ્ટ ડે ના ફાઇનલી સેન્ડવિચ બની ગઈ. તો ફ્રેન્ડ્સ બેઝિકલી થઈ ગઈ છે નેક્સ્ટ ડે ની ખુશી. પ્લીઝ આગલા દિવસે સેન્ડવિચ બનાવી હતી એની આઉટપુટ છે નેક્સ્ટ ડે ને મળ્યું જસ્ટ એટલે કાલે પછી સેન્ડવિચ ગરમ ગરમ બની ગઈ તો પછી બધા બેસી ગયા જમવા. તો યાદ ન આવ્યું કે હું ક્લિપ લઈ લઉં. તો આજે સવારમાં મેં નાસ્તામાં લઈ જવા માટે બનાવી હતી તો ત્યારે છે એ ક્લિપ લઈ લીધી. તો એટલે હવે થોડું ધીમે ધીમે છે એ વ્લોગ એડિટ કરવાનું અને બનાવવાનું સ્ટાર્ટ કર્યું છે. કેમ કે બેઝિકલી આ ક્યારેક કેવું થાય ફ્રી હોય તો રીલ સ્ક્રોલ કરવાની મજા આવે પણ એડિટિંગ કરવામાં કંટાળો આવે કેમ કે એમાં માઇન્ડ આમથી આમ આ કટ કરવું, આ વિડીયો મૂકવો, આ ઓડિયો મૂકવો. સો એટલે આમ થોડુંક આળસમાં જતું હતું કે થાકી ગયા હોય સાંજે તો એડિટ કરવાને બદલે હું સાંજેથી થોડીક વાર રીલ્સ સ્ક્રોલ કરીને પછી સૂઈ જાઉં. તો હવે એમ થયું કે ધીમે ધીમે સ્ટાર્ટ કરીએ, પાછી હેબિટ પાડીએ. અને બાકી મેં શોર્ટ્સ અપલોડ કરેલા છે, જો તમે હજી સુધી ના જોયા તો જોઈ લેજો. હું ને ખુશી કાલ જૂના વ્લોગ જોતા હતા તો એમ થયું કે બીજું કાંઈ તો આમાં યુટ્યુબ વાળા મને કાંઈ મની આપે કે ના આપે,
બટ જે અમે 1 યર પહેલા ગયા હતા ફરવાની એ વ્લોગ જોઈને ખુશી નાની હતી એ જોવાની એને મજા આવતી હતી ને મને મજા આવતી હતી. તો એમ થયું કે ના ના એ જે મેમરી મેં કેપ્ચર કરી હતી એ મને લાઈફ ટાઈમ જોવા મળશે. તો બસ આજ હતું આ વ્લોગને હવે હું અહીંયા કરી દઉં છું એન્ડ સી યુ સૂન ઇન માય નેક્સ્ટ વ્લોગ. થેન્ક યુ. પ્લીઝ લાઈક કરજો, શેર કરજો અને હજી સુધી ચેનલને નથી લેપટોપ ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ કરી દેજો. થેન્ક યુ.